માધવપુરનો માંડવો અને જાદવગઢની જાન, પરણે રાણી રૂક્ષ્મણી, એને તોરણ આવે ભગવાન. મિત્રો, આ વખતે માધવપુરનો મેળો 6 એપ્રિલ 2025 થી લઈ 10 એપ્રિલ 2025 સુધી યોજાવાનો છે. મિત્રો, ગુજરાતની અંદર તો ભાતીગળ અનેક મેળાઓ ઉજવાય છે, પણ કંઈક અનેરો મેળો, કંઈક અલગ મેળો એટલે માધવપુરનો મેળો. તો મિત્રો, આપણે અત્યારે એ જ જગ્યા ઉપર છે કે જ્યાં ભગવાનની જાન નીકળે છે. રૂક્ષ્મણી માને પરણવા જાય ત્યારે જાન આ જ રસ્તા ઉપર નીકળે છે. એક્ઝેક્ટ તમે મારી બાજુમાં જોવો છો ફ્રેન્ડ્સ, જ્યાં મેળો થાય છે, જ્યાં ભગવાનના લગ્નનો ઉત્સવ ઉજવાય છે, તે મેન મેળો થાય છે આ જ જગ્યા છે. ફ્રેન્ડ્સ, મેળાની સાથે સાથે મેળાની અંદર ઉજવાતા અલગ અલગ પ્રકારના હસ્તકલાઓ, અલગ અલગ પ્રકારના મનોરંજનના સાધનો, અલગ અલગ પ્રકારની જે કંઈ ખાણીપીણીની વસ્તુઓ છે એ આ જગ્યા ઉપર છે. તમે જોઈ શકો છો. ભગવાનની જાનમાં લાઈવ જોડાવાનો અવસર એટલે માધવપુરનો મેળો. તો મિત્રો, ભગવાન અને માતા રૂક્ષ્મણીના લગ્ન આપણી આંખે લાઈવ નિહાળવાનો અવસર એટલે માધવપુરનો મેળો. ચંદ્રમસે નમઃ પ્રજાપતિએ સ્વાહા, ઇદં પ્રજાપતિએ નમઃ અગ્નયે સ્વાહા, ઇદં અગ્નયે નમઃ. ઓમ અગ્નય શ્રેષ્ઠકર્તયે. ભગવાન શ્રી કૃષ્ણ ને માતા રૂક્ષ્મણીના મંગળ ફેરા ઉપર પુષ્પ વર્ષાવવાનો અવસર એટલે માધવપુરનો મેળો. તો મિત્રો, ગુજરાતનું ગૌરવ કહેવાય એવી આપણી મહેર જ્ઞાતિ કળછાવનું મામેરું જોવાનો આપણી આંખે અવસર એટલે માધવપુરનો મેળો. મિત્રો, 6 એપ્રિલના સાંજના 5 વાગે રાજ્યના મહામંત્રીઓ દ્વારા આ માધવપુરના મેળાની શરૂઆત થાય છે કે જે મેળો 5 દિવસનો ઉજવાય છે. તો મિત્રો, પૂર્વ અને પશ્ચિમ ભારતનું મિલન એટલે માધવપુરનો મેળો. કેમ કે રૂક્ષ્મણી માતા પૂર્વના હતા, એટલે જ માધવપુરના મેળાની અંદર અલગ અલગ રાજ્યોની હસ્તકલાની સંસ્કૃતિ આપણને જોવા મળે છે. જેમ કે
અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ આ 7 રાજ્યના લોકો પણ ત્યાં ભાગ લે છે અને મેળાનો ઉત્સવનો આનંદ વધારે છે. અલગ અલગ રાજ્યોની કલાકૃતિને સ્ટેજ દ્વારા આપણી આંખે નિહાળવાનો અવસર એટલે માધવપુરનો મેળો. માધવપુરના મેળામાં સૌથી મોટા ડોમની અંદર બેસીને કાર્યક્રમ નિહાળવાનો અવસર એટલે માધવપુરનો મેળો. માધવપુર ભગવાનના લગ્નમાં ભગવાનના અલગ અલગ ચિત્રો માણવાનો અવસર એટલે માધવપુરનો મેળો. મિત્રો, માધવપુરના મેળાની સાથે સાથે માતા રૂક્ષ્મણીના ભવ્ય મંદિરને નિહાળવાનો અવસર એટલે માધવપુરનો મેળો. ભગવાન શ્રી કૃષ્ણએ માતા રૂક્ષ્મણી સાથે ફેરા ફર્યા તે હવન યજ્ઞના દર્શન કરવાનો ઉત્સવ એટલે માધવપુરનો મેળો. માધવપુરના મેળાની સાથે સાથે માધવરાયના આપણી આંખેથી દર્શન કરવાનો અવસર એટલે માધવપુરનો મેળો. ભગવાનની જાન જ્યારે પરણી ને પરત પાછી મંદિર રૂક્ષ્મણી માતાને લઈને જાય ત્યારે ભગવાનના રંગે રંગાવાનો અનેરો અવસર એટલે માધવપુરનો મેળો. વિશ્વનું સૌથી સુંદર બીચ એની કાંઠે ભરાતો માધવપુરનો મેળો એ જોવાનો અવસર એટલે માધવપુરનો મેળો. તો મિત્રો, બનતી માહિતી મેં તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી અને હજી પણ આવા મેળાના માધવપુરના વિશેષ જે વિડીયો છે એ આપણી ચેનલ ઉપર રોજને રોજ લાઈવ તમને મળવાના છે. તો ખાસ કરીને આપણી મહેશ કાઠી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મેળાની તમામ માહિતી તમને આ ચેનલ ઉપર મળી રહે. તો મળશું આવા નેક્સ્ટ વિડીયોમાં. જય માધવરાય, જય દ્વારકાધીશ.